ચૂંટણી નહીં લડે? બેન, અંગત કારણસર ચૂંટણી નહીં લડે એવું તો પક્ષની લાઈન હોય અને પક્ષ લખાવીને આ રીતનું જાહેરાત કરાવે એ સ્વાભાવિક છે. પણ જ્યારથી રંજનબેનનું નામ એનાઉન્સ થયું, વડોદરામાં ભારતીય જનતા પાર્ટીમાં બળવો થયો. એમના સિનિયર જે મહિલા પાંખના પ્રમુખ હતા અને અત્યારે રાષ્ટ્રીય કક્ષાએ ઉપપ્રમુખ હતા એવા જ્યોતિબેન પંડ્યાએ વિસલ બ્લોઅર તરીકે મીડિયામાં જાહેરાત કરી કે બેન ભ્રષ્ટાચારી છે, બેને ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે, ઓસ્ટ્રેલિયામાં મોલ્સ બનાવી રહ્યા છે, વડોદરાનો વિકાસ રૂંધાયો છે. વડોદરાનો વિકાસ રૂંધાયો છે એવું કહેનાર તો જ્યોતિબેન નહીં પણ ખુદ ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ બી બરોડામાં આવીને આ જાહેર મંચ પરથી કહીને ગયા છે કે વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે અને અહીંના નેતાઓને આ બાબતે ટકોર કરી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે અણગમો વડોદરાના નાગરિકોમાં બી ખૂબ હતો, સોશિયલ મીડિયામાં બી ખૂબ રોષ દેખાતો હતો અને એમની આંતરિક જૂથવાદમાં પોસ્ટર વોરથી લઈને તમામ વસ્તુ વડોદરા શહેરમાં થતી હોય ત્યારે શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીએ મજબૂરીમાં ડિસિઝન લેવું પડ્યું છે. જે હંમેશા એવો એક ફાંકો રાખતા હતા કે પાર્ટીનો હાઈકમાન્ડનો ડિસિઝન હોય તેને તમામ કાર્યકરો માથે લઈ અને પાર્ટીના આદેશ તરીકે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે કામ કરીએ છીએ. તો આજે એ સૈનિકોએ બળવો કેમ કરવો પડ્યો અને પાર્ટીએ મજબૂરીમાં પોતાનું ડિસિઝન પાછું લેવું પડ્યું એ જ બતાવે છે કે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથબંધી ચરમસીમાએ છે અને જૂથબંધીને વશ થઈ એમના હાઈકમાન્ડે બી આ નિર્ણય લેવા પડ્યા. બિલકુલ. અમીબેન, રંજન ભટ્ટનું નામ જ્યારે સામે આવ્યું ત્યારે બે સમીકરણો સર્જાયા. એક તો વિરોધમાં પોસ્ટર લાગ્યા, તે બાદ સમર્થનના પોસ્ટર લાગ્યા. વડોદરા જિલ્લામાં અને શહેરમાં જે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે, તમે કોઈ ચોક્કસ કારણ જોઈ રહ્યા છો આની પાછળ? બેન, અનેક વખત રંજનબેન ભટ્ટ વિવાદોમાં સપડાયા છે. ગ્રીન સ્પેસની જમીન કબજે કરી એને કોર્પોરેશને ખાલી કરાવવી પડી. સાંસદ હતા એટલે કદાચ એના પર એક્શન નથી લેવાય પણ જમીન કોર્પોરેશને પાછી લીધી અને આ ખૂબ મોટા વિખવાદમાં ચાલેલું. હમણાં જ જ્યોતિબેન પંડ્યાએ કહ્યું કે અનેક ભ્રષ્ટાચારોમાં બિલ્ડરો સાથે સાંઠગાંઠ હતી, ઓસ્ટ્રેલિયામાં એમને મોલ બનાવ્યા છે, અઢળક પૈસો કમાયા છે અને સાથે સાથે બીજી બાજુ CR પાટીલ અને મુખ્યમંત્રી અને જ્યોતિ પંડ્યા એ જે ટકોર કરી છે કે વડોદરાનો વિકાસ રૂંધાયો છે, તો અહીંના નાગરિકો બી આ ગુંગળામણ અનુભવી રહ્યા છે અને આ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું છે. વડોદરા શહેરમાં પોસ્ટર વોરની વાત કરતા હોય તો વિરોધમાં જે પોસ્ટર લાગ્યા છે તો ફેવરમાં તો એની સામે લગાવી શકે એટલા સક્ષમ હતા તો અમુક ફેવરમાં લાગ્યા હશે, પણ ધ ફેક્ટ દેટ એમની પાર્ટીએ એમનું કેન્ડિડેટર વિડ્રો કરવાની ડિસિઝન લીધું છે પ્રૂવ્સ કે આ જે બી આક્ષેપો થયા છે એમાં કોઈ તથ્ય છે અને નકારી ના શકાય ને આવનાર દિવસોમાં આ જ બધા આક્ષેપોને લઈ અને વિરોધીઓ એમના પર હાવી થાય એટલે ઉમેદવાર બદલવાની ફરજ પડી. આ વખતે ભારતીય જનતા પાર્ટીની શિસ્ત ઉઘાડી પડી ગઈ છે. આભાર અમીબેન. તો જે રીતે હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને રંજન ભટ્ટ હવે ચૂંટણી નહીં લડે તેમને સોશિયલ મીડિયા એક્સ પર આ માહિતી આપી છે અને તેમને ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે અને અંગત કારણોસર તેઓ ચૂંટણી નહીં લડે તેવી વિગતો તેમને સોશિયલ મીડિયા એક્સ પર આપી છે. પોતાના સોશિયલ મીડિયા એક્સ પર આ માહિતી આપી છે અને સમાચાર મળી રહ્યા છે કે જેમાં વડોદરાના ઉમેદવાર રંજન ભટ્ટ ચૂંટણી નહીં લડે તેવી વિગત. તો એ સિવાય વડોદરા ભાજપમાં જે આંતરિક વિવાદ ચાલી આવતો હતો, જ્યોતિ પંડ્યાના વિરોધના સૂર હોય કે પછી કેતન ઇનામદારના રાજીનામાની ઓફર હોય અને આ તમામ જે હાલ સમીકરણો સામે આવી રહ્યા છે, એક તરફ જ્યાં રંજન ભટ્ટનું નામ જાહેર થયું હતું ત્યાં વિરોધમાં પોસ્ટર્સ લાગ્યા હતા, વિરોધના સૂર જરૂરથી ઊભા થયા હતા, પરંતુ બીજી તરફ સમર્થનના પણ પોસ્ટર્સ લાગ્યા હતા અને સમર્થન આપવાની વાત પણ સામે આવી હતી. હવે કયા કારણોસર હાલ તો અંગત કારણ આગળ ધરીને જે રીતે ચૂંટણી નહીં લડે તેવી વિગતો સામે આવી રહી છે, પરંતુ જે કેતન ઇનામદારના રાજીનામાની ઓફર હતી અને જ્યોતિ પંડ્યાના જે વિરોધના સૂર હતા અને જે વડોદરા ભાજપમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે, આ તમામ પરિબળોને જોતા એવું લાગી રહ્યું છે કે આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને રંજન ભટ્ટે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. પરંતુ જે રીતે વિગતો મળી રહી છે સોશિયલ મીડિયા એક્સ પર તેઓએ અંગત કારણોસર ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે
અને હાલ વડોદરાથી રંજન ભટ્ટ હવે ચૂંટણી નહીં લડે. વડોદરા બેઠક કે જે ખૂબ જ મહત્વની સાબિત થાય છે, જાતિગત સમીકરણ હોય કે પછી સિટિંગ સાંસદ હોય, તેને લઈને પણ સૌથી મહત્વપૂર્ણ બાબતો સામે આવતી હોય છે. પરંતુ હવે જોવાનું એ રહે છે કે જે રીતે અમરેલી, સુરેન્દ્રનગર અને જૂનાગઢના ઉમેદવારને લઈને કોકડું ગુંજવાયું છે, હવે વડોદરાને લઈને આગામી દિવસોમાં કયા ઉમેદવારના નામની ચર્ચાઓ ચાલે છે ત્યારે એ જોવું રહ્યું. પરંતુ હાલ જે સમાચાર મળી રહ્યા છે તે સમાચાર પ્રમાણે વડોદરા લોકસભાની બેઠકને લઈને આ મોટા સમાચાર, રંજન ભટ્ટ લોકસભાની ચૂંટણી નહીં લડે. અંગત કારણોસર તેઓ ચૂંટણી નહીં લડે તેવી વિગતો તેમને સામે આવી છે અને તેમને અંગત કારણોસર ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તો મહત્વના સમાચાર અહીંયા લોકસભા ચૂંટણીને લઈને કે જ્યાં અમરેલી, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ઉમેદવારોને લઈને હજુ પણ બીજેપીમાં મંથન ચાલી રહ્યું છે, કોકડું ગુંજવાયું છે. તે વચ્ચે વડોદરાથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં હવે રંજન ભટ્ટ લોકસભાની ચૂંટણી નહીં લડે, અંગત કારણોસર ચૂંટણી ન લડવાની વાત તેમણે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી છે. ત્યારે અનેકો વખત તેઓ વિવાદમાં આવી પણ ચૂક્યા છે. વડોદરા બેઠક પણ વિવાદમાં આવી ચૂકી છે. જ્યારે તેમના નામની જાહેરાત થઈ હતી ત્યારે વિરોધના સૂર પણ ઉઠ્યા હતા. જ્યોતિ પંડ્યાનો વિરોધનો સૂર હોય કે પછી કેતન ઇનામદારના રાજીનામાની ઓફર હોય ને વડોદરા ભાજપમાં જિલ્લા અને શહેરમાં જે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે તેને જોતા વડોદરા બેઠક વિવાદમાં આવી છે. ભાજપે વર્તમાન સાંસદ રંજન ભટ્ટને રિપીટ કર્યા હતા. રંજન ભટ્ટને રિપીટ કરવા સામે વિરોધના સૂર ઉઠ્યા હતા, પરંતુ તે બાદ તેમને સમર્થનના પોસ્ટર પણ લાગ્યા હતા અને રંજન ભટ્ટને સમર્થન આપવાની વાત ખુદ કેતન ઇનામદારે કરી હતી. પરંતુ ખૂબ જ આશ્ચર્યની વાત અહીંયા લોકસભા ચૂંટણીમાં કે જ્યાં વડોદરા બેઠક ઉપર કે જે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક છે ત્યાંથી ચૂંટણી ન લડવાની જાહેરાત રંજન ભટ્ટે કરી છે. ત્યારે હવે વડોદરા બેઠકમાં જાતિગત સમીકરણ સામે આવશે. સિટિંગ જે સાંસદ રંજન ભટ્ટે ઉમેદવાર તો બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમને અંગત કારણોસર હવે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. ત્યારે આગામી સમયમાં હવે ઉમેદવાર કોણ હશે, કયા સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવશે, તે તમામ બાબતોને લઈને હાલ તો ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ અહીંયા રંજન ભટ્ટે સોશિયલ મીડિયા એક્સ પર ટ્વીટ કર્યું છે અને અંગત કારણોસર ચૂંટણી ન લડવાની અહીંયા જાહેરાત કરી છે. હવે કયા કારણોસર તેમને ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે તે તો સ્પષ્ટ થશે જ. પરંતુ વડોદરા ભાજપમાં જે આંતરિક વિખવાદ ચાલી રહ્યો હતો તેના સમીકરણો હાલ તો સામે આવી રહ્યા છે અને સમીકરણોને જોડતા હાલ લોકસભાની ચૂંટણી રંજન ભટ્ટ નહીં લડે તેવી વિગતો. તો રંજન ભટ્ટ લોકસભા ચૂંટણી નહીં લડે તેવી વિગત સામે આવી રહી છે. ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ કે આ પહેલા પણ વિરોધના સૂર ઊભા થયા હતા, સમર્થનના સૂર પણ સામે આવ્યા હતા અને તે વચ્ચે હવે અંગત કારણોસર ચૂંટણી ન લડવાની જાહેરાત.